ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 13 શુક્રવાર. અલગજી કહે છે કે હે નિરંજન, તને એક અંતિમ વાત કહું છું કે મનના વિચારોને આમ નિર્બળ કરવા અથવા એના વિચારે ચઢી સમય જીવનનો અમૂલ્ય કિંમતી શ્વાસ બગાડવો એના કરતાં પોતાના ઈષ્ટગુરુ ઈષ્ટદેવ માતા પિતાના ઉરના આશીષ અડગ શ્રદ્ધા શું નથી કરી શકતી. ભગવાન શ્રીરંગ અવધૂત ગુરુ મહારાજ શ્રીની તેમની નાનપણની એક આવી ઘટના યાદ આવી ગઈ તે કહું છું. પછી વારંવાર મને આ સુકન અપસુકનમાં ન લઈ જતો. એકવાર પાંડુરંગ વડામેને મેટ્રિકની પરીક્ષા સમયે ખૂબ જ તાવ ચઢ્યો. તાવ કેમે કરીને શરીરમાંથી દૂર ખસતો ન હતો. લેખિત પરીક્ષા આપવા અમદાવાદ જવાનું, બેસી ન શકાય તેવી તનની પરિસ્થિતિ. બધા સ્વજનોએ એ સમયે પેપર લખવા જવાની ના પાડી કે બાબુ, પાંડુરંગનું વહાલસોયું નામ, આવા શરીરે તું પરીક્ષા આપવા ના જતો, નકામું વર્ષ બગડશે, લખાશે નહીં ને નાપાસ થઈશ. પણ આવું બાબુ માને તો ને? એને તો પોતાના ગુરુ મહારાજના આદેશમાં પૂર્ણ શ્રદ્ધા. ના પાડતા હોવા છતાંય દવા ગોળી અને સરપોદારના એક સ્વજનને સાથે લીધા. ચલાય તેવી શક્તિ શરીરમાં નહોતી. રેલવે સ્ટેશન સુધી જવા ઘોડાગાડી લીધી. ઘોડાગાડીમાં બેસતા જ સામે ભગવતી પૂજ્યમાને સારા કામમાં જતા મુંડનવાળો સંન્યાસી મળ્યો. માને હૈયે ફાળ પડી કે હવે ચોક્કસ બાબુ નાપાસ જ થવાનો. વળી પાછું તે જ સમયે સંન્યાસીએ તેનું ટીપણું કાઢી જોયું તો ગ્રહો પણ બાબુને પેપરમાં સાથ આપે તેવા ન હતા. સંન્યાસીએ પણ કહ્યું કે ભાઈ બાબુ, અત્યારે ગ્રહો સારા નથી એટલે તું પરીક્ષા આપવા ન જતો. જો પરીક્ષા આપવા જઈશ ને નાપાસ થયો તો લોકોમાં તારી ટીકા થશે. એના કરતાં પરીક્ષા ન આપ તો એમ કહેવાશે કે ભાઈ બાબુ તો બીમાર હતો. પણ જેના માથે સમર્થ ગુરુ મહારાજ ગાજી રહ્યો હોય તેને સી બીક. બાબુ સાથીદાર સાથે અમદાવાદ પહોંચ્યા. પરીક્ષા ભવનમાં પેપર લખવા બેઠા. સાથે દવા ગોળી વગેરે લીધું હતું. તાવ વધતો જતો હતો. પેપર લખાય તેવી તનની સ્થિતિ નહોતી. તેથી આયોજકો પાસે લહ્યો લખનાર માંગ્યો. લહ્યો મળ્યો. લહ્યો પ્રશ્ન બોલીને બાબુ ધીરી આંખે શ્વાસોશ્વાસ ભરતા ભરતા જવાબ લખાવે. આમ પેપર પૂર્ણ થયું. સમય જતાં પરિણામ આવ્યું. બાબુ પ્રથમ ક્લાસમાં તો ન હતા પણ દ્વિતીય ક્લાસમાં પાસ થયા. બાબુ જ્યારે પાસ થયાના સમાચાર પહેલાં સંન્યાસીએ જાણ્યા. એ સંન્યાસી એવું બોલ્યા કે કેવો કળિયુગ આવ્યો છે. મારા ટીપણાને પણ જૂઠું પાડ્યું, મારી વાણીને પણ જૂઠી પાડી. ત્યારે બાબુએ કહ્યું, આપે જ્યારે મારા ભાવિ માટે ટીપણું જોયું અને નપાસ થવાશે એવું બોલ્યા હતા ત્યારે કળિયુગ ન હતો અને હું પાસ થયો ત્યારે જ કળિયુગ આવી ગયો. હવે બીજી બાજુ નજર કરીએ કે બાબુની આવી ગંભીર માંદગી, બાબુની પરીક્ષા આપવા માટે ઘરની બહાર જવું, સામે સંન્યાસીનું આવું અપસુકન માનવા, કેવી માનસિક વિચારધારા છે. અહીં બાબુને પોતાના ઈષ્ટગુરુની સાથે સાથે પોતાનું આત્મબળ, મનોબળ અને જ્યાં દરેકમાં પરસ્પર દેવદ્રષ્ટિ હોય ત્યાં સુકન અપસુકન એક મનની ચંચળતાની, અજ્ઞાનની નિશાની કહી શકાય. માટે આપણી પરસ્પરની દેવદ્રષ્ટિ અને જ્યાં આપણું મનોબળ મજબૂત હોય ત્યાં સર્વત્ર વિજય જ છે. વિશ્વંભર શ્રી દત્ત એ થતા સ્વયં સહાય
શૂન્યુન તત્વ રહે ત્યાં અવળું સવળું થાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 78. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.